કેટલી જગ્યાએ વાસ્તુની અવેજીમાં નવચંડી થાય છે કે સત્યનારાયણની કથા થાય છે. શાસ્ત્રના નિયમો છે. આપણે સગવડીયો ધર્મ અપનાવીએ છીએ. તમે વાસ્તુ માટે કોઈ બ્રાહ્મણને ન બોલાવી શકતા હો તો વાસ્તુની વિધિ જાણો, જાતે કરો. એવું જરૂરી નથી કે તમારી પાસે દ્રવ્યનો અભાવ છે તો વાસ્તુ ન કરવું. પણ વાસ્તુ એ જુદી વસ્તુ છે, ચંડીપાઠ જુદી વસ્તુ છે, સત્યનારાયણની કથા જુદી વસ્તુ છે અને ગાયત્રી યજ્ઞ જુદી વસ્તુ છે. ગાયત્રી યજ્ઞ કરીને સત્યનારાયણની કથા કરીને આપણે વાસ્તુ કરી નાખ્યું, એનું કારણ એ છે કે મકાન જ્યારે બને છે ત્યારે અસંખ્ય જીવોની હિંસા થાય છે. અસંખ્ય જીવોની આપણે જાણતા નથી. એ જમીનની નીચે કેટલા કીડા મકોડા જંતુઓ રહે છે. એ જમીનને આપણે ઉપરનામાં કરી દઈએ છીએ, થર કરી દઈએ છીએ. એ રીતે ચણતી વખતે કેટલા બધા જીવજંતુઓ મરી જાય છે. તો આ બધા, અને બીજી વસ્તુ, એ જમીન પવિત્ર છે કે ન અપવિત્ર છે કે નહીં ખબર પડે આપણને. એની આપણને જાણ નથી, કારણ કે હજારો લાખો વર્ષથી આ ભૂમિ છે. તો એમાં એવું બને કે આપણે જે જગ્યાએ રહેતા હોય એ જગ્યાએ પહેલાં સ્મશાન હોય ને પછી ત્યાં મકાન બન્યું હોય. અપવિત્ર જગ્યાઓ હોય. કારણ કે વિશ્વકર્મા પ્રકાશ નામનું એક પુસ્તક લખ્યું છે. મય દાનવનું એક પુસ્તક છે, મય મતમ કરીને. આ બધું આપ વાંચો તો જમીન છે, જમીનની પરીક્ષા કેવી રીતે થાય એની આખી વાત છે. તો આપણે જમીનની તો પરીક્ષા કરી નથી. આપણે તો કોન્ટ્રાક્ટરે જે બાંધ્યું હોય એમાં આપણે રહેવાનું છે. આપણી પાસે એવો સમય નથી કે આપણે જમીનનું પરીક્ષણ કરીએ. અહીંયા પીપળો હતો કે નહીં આપણને ખબર નથી, અહીંયા ભૂતોનો વાસ. તો એ જગ્યાઓ કેટલી અશુદ્ધ છે આપણે જાણતા નથી. તો ભૂમિના જે દોષો છે, ભૂમિ છે, આગ્નેય ભૂમિ છે, વાયવ્ય ભૂમિ છે, રાક્ષસી ભૂમિ છે, આસુરી ભૂમિ છે, દૈવી ભૂમિ છે. આ બધા ભૂમિના પ્રકારો છે પ્રભુ. વાસ્તુશાસ્ત્ર વાંચો. વાસ્તુશાસ્ત્ર પણ એક અદ્ભુત ગ્રંથ છે. આ બધા જે મેં કીધા એ મય દાનવ, મય મતમ છે, વિશ્વકર્મ પ્રકાશ છે, પછી સમ્રાગણ સૂત્રધાર છે, પછી અપરાજિત પૃચ્છા છે. આ બધા ગ્રંથો છે. તો જમીનની શુદ્ધિ એ માત્ર વાસ્તુ કરવાથી જ થાય. વાસ્તુના દોષો દૂર થશે તો તમે પછી જે કાંઈ કરો, ચંડીપાઠ કરો, સત્યનારાયણની કથા કરો, ગાયત્રી યજ્ઞ કરો, આ બધું તમને વધારે ફળ આપશે. બમણું 100 ગણું ફળ આપશે. કેમ કે જમીન પવિત્ર થઈ ગઈ છે. એ પછી પણ મારો પોતાનો અંગત શાસ્ત્રીય મત એવો છે. મારો મત નહીં, શાસ્ત્રો એમ કહે છે